નમસ્તે. આજે હું આપ સૌ સાથે સ્વચ્છતા સેતુ પ્રોજેક્ટ અંડર આયોજિત 2 દિવસીય એક્સપોઝર વિઝિટનો અનુભવ શેર કરવા માંગુ છું. આ વિઝિટ 27 અને 28 માર્ચ 2026ના રોજ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ અને હણોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં અમારા પ્રોજેક્ટના 6 ગામોના લોકો, સરપંચ, પંચાયત સભ્યો, આંગણવાડી મહિલાઓ, આશા કાર્યકર્તાઓ અને ગામના સક્રિય નાગરિકોએ ભાગ લીધો હતો. આ વિઝિટનો મુખ્ય હેતુ એ હતો કે ગ્રામ વિકાસના સફળ મોડેલો સમજાવવા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનના ઉત્તમ ઉપાયો શીખવવા અને આ શિક્ષણને પોતાના ગામોમાં અમલ મૂકવા માટેની પ્રેરણા મેળવવી. પ્રથમ દિવસે અમે સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ પહોંચ્યા, જ્યાં અમને સંસ્થાના ઇતિહાસ અને તેમના કાર્ય વિશે માહિતી આપવામાં આવી. ત્યાં અમે જોયું કે કેવી રીતે શિક્ષણને કૃષિ, ડેરી અને કુદરતી ખેતી સાથે પણ જોડવામાં આવ્યું છે. અમે બાયોગેસ પ્લાન્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ગૌશાળા અને નર્સરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું. અહીંનું સંપૂર્ણ વાતાવરણ અમને શીખવે છે કે સ્વચ્છતા અને આત્મનિર્ભરતા સાથે સાથે કેવી રીતે શક્ય બને છે. બીજા દિવસે અમે હણોલ ગામની મુલાકાત લીધી, જેને કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખ માંડવિયાના સહયોગથી તીર્થગામ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે. અહીં સૌથી વિશેષ વાત એ હતી કે ગામની સફાઈ ગામના લોકો દ્વારા જ કરવામાં આવે છે અને તે માટે 24 કમિટીઓ બનાવવામાં આવી છે, જે ગામના અલગ અલગ ક્ષેત્રોની જવાબદારી સંભાળે છે. આ વિઝિટમાંથી અમને ઘણી મહત્વપૂર્ણ શીખ મળી, જેવી કે જો સમાજ એકતાથી કામ કરે તો કોઈ પણ પરિવર્તન શક્ય છે. કુદરતી ખેતી, સ્વચ્છતા અને સામૂહિક ભાગીદારી દ્વારા આપણે પણ આપણા ગામોને વધુ સારા બનાવી શકીએ છીએ. અંતમાં આ એક્સપોઝર વિઝિટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક રહી. ધન્યવાદ.